નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। પૃષ્ઠ રસાયણશાસ્ત્ર નામના ચેપ્ટરની અંદર આજે આપણે કલિલના જુદા જુદા પ્રકાર અને ઈ કલિલનું વર્ગીકરણ એની રજૂઆત કરવાના છીએ। तो સૌપ્રથમ આપણે કલિલ નામના શબ્દ વિશે સમજી લઈએ। કલિલ એટલે શું? તો કલિલ ઈ કોઈ પદાર્થ નથી, પણ ઈ એક પદાર્થની અવસ્થા છે। અગાઉ આપણે 11મા ધોરણની અંદર દ્રાવણના બે પ્રકાર જોયા હતા, એક સમાંગ દ્રાવણ, બીજું વિસમાંગ દ્રાવણ अथवा तो समांग मिश्रण અને વિસમાંગ મિશ્રણ। समांग मिश्रण એટલે સાચું દ્રાવણ, જ્યારે વિસમાંગ મિશ્રણ હોય તો એની અંદર પાછળ જુદા જુદા બે પ્રકાર આવે, એક આલંબિત દ્રાવણ અને બીજું કલિલ દ્રાવણ। તો કલિલ એ એક વિસમાંગ પ્રણાલી છે। વિસમાંગ પ્રણાલી એટલે જ્યારે કોઈ દ્રાવકની અંદર દ્રાવ્ય પદાર્થને આપણે ઉમેરી દઈએ ત્યારે આલંબિત દ્રાવણની અંદર અથવા નિલંબિત દ્રાવણની અંદર આપણે એવી રજૂઆત કરતા કે પાણીની અંદર આપણે રેતી ઉમેરી દઈએ, પછી દ્રાવણને હલાવીએ એટલે રેતીના કણો એ દ્રાવણની અંદર નિલંબિત રહે, પણ એને થોડો સમય મૂકી રાખો એટલે એ રેતીના કણો પાત્રના તળિયે બેસી જાય। જ્યારે કલિલ દ્રાવણ એ પદાર્થની એક એવી અવસ્થા છે કે જેમાં દ્રાવ્ય પદાર્થને દ્રાવકમાં ઉમેરી અને દ્રાવણને આપણે હલાવીએ એટલે ઈ દ્રાવણમાં રહેલા દ્રાવ્યના કણો તળિયે બેસતા નથી। ટૂંકમાં કલિલ દ્રાવણ એક પ્રકારની વિસમાંગ પ્રણાલી છે। એમાં દ્રાવક જે હોય એને આપણે વિક્ષેપણ માધ્યમ તરીકે ઓળખીએ છીએ। દ્રાવક જે છે એને આપણે વિક્ષેપણ માધ્યમ અથવા પરિક્ષેપણ માધ્યમ તરીકે ઓળખીએ છીએ। જ્યારે કલિલ દ્રાવણમાં રહેલું જે દ્રાવ્ય છે એને આપણે વિક્ષેપિત કલા અથવા તો પરિક્ષેપિત કલા તરીકે ઓળખીએ છીએ। ટૂંકમાં કલિલ દ્રાવણમાં વિક્ષેપિત કલાના કણો ખૂબ ઝીણા હોય, એટલે કે દ્રાવ્યના કણો, અને ઈ દ્રાવ્યના કણો એ બીજો પદાર્થ એટલે કે વિક્ષેપણ માધ્યમની અંદર રહેલા હોય, અને આવી જે વિસમાંગ પ્રણાલી છે એને આપણે કલિલ તરીકે ઓળખીએ છીએ। ટૂંકમાં કલિલ એ સાચા અને આલંબિત દ્રાવણો વચ્ચેની એક સ્થિતિ છે। સાચા દ્રાવણમાં દ્રાવ્યના કણો છે એનું કદ ખૂબ નાનું હોય, આલંબિત દ્રાવણમાં રહેલા દ્રાવ્યના કણોનું કદ સૌથી વધુ હોય, જ્યારે કલિલ દ્રાવણમાં રહેલા જે દ્રાવ્યના કણો છે એનું કદ સાચા દ્રાવ્યના કણોના કદ કરતા મોટું, જ્યારે આલંબિત દ્રાવણમાં રહેલા દ્રાવ્યના કણો કરતા નાનું હોય છે। એનો અર્થ એવો થયો કે દ્રાવણ અને કલિલ આ બે વચ્ચેનો પહેલા આપણે ભેદ સમજી લઈએ। તો દ્રાવણ અને કલિલ આ બે વચ્ચેનો ભેદ શું? દ્રાવણ બનાવ્યું હોય ત્યારે એની અંદર રહેલા દ્રાવ્યના ઘટક કણો આયન કે નાના કણ સ્વરૂપે હોય। દ્રાવણ જ્યારે બનાવો ત્યારે દ્રાવણની અંદર રહેલા દ્રાવ્યના ઘટક કણો આયન કે નાના કણ સ્વરૂપે હોય, જ્યારે કલિલ હોય તો એની અંદર દ્રાવ્યના જે ઘટક કણો છે અથવા તો પરિક્ષેપિત કલાના કણો એ મોટા કણ હોય, અથવા તો ઘણા બધા પરમાણુ અણુ કે આયનોનો સમુચ્ચય હોય એ ભેગા થયેલા હોય। દ્રાવણ હોય તો એની અંદર દ્રાવ્યના ઘટક કણો આયન કે નાના કણ સ્વરૂપે હોય, જ્યારે કલિલની અંદર રહેલા પરિક્ષેપિત કલાના કણો એ મોટા કણ તરીકે, દાખલા તરીકે પ્રોટીન
અથવા તો ઘણા બધા પરમાણુ અણુ કે આયનો ભેગા થઈ અને એ કણની રચના કરે. દ્રાવણમાં રહેલા જે દ્રાવ્યના કણો છે એનું પરિમાણ અથવા એનું કદ 1 નેનોમીટર કરતા ઓછું હોય. આલંબિત દ્રાવણના કણો હોય તો એનું કદ 1000 નેનોમીટર કરતા વધુ હોય. જ્યારે કલિલમાં રહેલા પરિક્ષેપિત કલાના કણોનું કદ અથવા એ કલિલ કણોનું કદ 1 નેનોમીટર થી 1000 નેનોમીટર ની વચ્ચે હોય. ટૂંકમાં કલિલના કણો એ સાચા દ્રાવણમાં રહેલા દ્રાવ્યના કણો કરતા મોટા, જ્યારે આલંબિત દ્રાવણમાં રહેલા દ્રાવ્યના કણો કરતા નાના હોય. દ્રાવણ એ સમાન મિશ્રણ છે, જ્યારે કલિલ એ વિસમાન મિશ્રણ છે. સમાન એટલે દ્રાવણમાં રહેલા દ્રાવ્યના કણો એની સંરચના સમગ્ર દ્રાવણમાં દરેક જગ્યાએ એક સરખી હોય એટલે એમને આપણે પાતળી ભેદ રેખાથી અલગ પાડી શકતા નથી. દાખલા તરીકે ગ્લુકોઝનું પાણીમાં બનાવેલું દ્રાવણ, સોડિયમ ક્લોરાઇડનું પાણીમાં બનાવેલું દ્રાવણ, આમના જલીય દ્રાવણો જે છે એ જલીય દ્રાવણો કે જેમાં દ્રાવ્યના કણોનું પરિમાણ 1 નેનોમીટર કરતા નાનું હોય. જ્યારે કલિલ એ વિસમાન પ્રણાલી છે અને એમાં રહેલા જે કણો છે એનું પરિમાણ 1 નેનોમીટર થી 1000 નેનોમીટર ની વચ્ચે આવે. અને એના ઉદાહરણો આપો હોય તો સ્ટાર્ચ, એનું દ્રાવણ, ગુંદર, એનું જલીય દ્રાવણ, જીલેટિન, હિમોગ્લોબિન, આ બધા દ્રાવણો ઈ કલિલ દ્રાવણની અંદર આવે. ટૂંકમાં સાચા દ્રાવણો જે છે અથવા જેનું પરિમાણ 1 નેનોમીટર કરતા નાનું છે એમાં કણો આની સરખામણીમાં નાના હોવાથી આવા કણોનું ઝડપી પ્રસરણ થાય. આમનું પ્રસરણ ઝડપી હોય. જ્યારે એમની સરખામણીમાં કલિલ કણોનું પરિમાણ આના કરતા મોટું હોય એટલે કણો મોટા હોય એટલે એમનું પ્રસરણ ધીમું થાય. સાચા દ્રાવણો અથવા દ્રાવણમાં તમને ટિન્ડલ અસર જોવા મળતી નથી. જ્યારે કલિલના જે કણો છે અથવા કલિલ દ્રાવણ હોય તો એ ટિન્ડલ અસર દર્શાવે. તો આવી ટિન્ડલ અસરની રજૂઆત આપણે એ કલિલના ગુણધર્મોની અંદર જોઈશું. એવું કહેવાય છે કે 1 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો સમઘન હોય અને એ સમઘનના હું 10^12 જેટલા ભાગમાં વિભાજિત કરી નાખું તો એ નાના નાના કણોની અંદર વિભાજિત થઈ જાય. અને આવા કણોનું હું કુલ પૃષ્ઠફળ માપું તો ઈ મને 60,000 સેન્ટીમીટરનો સ્ક્વેર આટલું જોવા મળે અથવા તો 6 મીટરના વર્ગ જેટલું જોવા મળે. ટૂંકમાં કલિલ કણો ખૂબ ઝીણા છે પણ એની પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ ખૂબ વધુ છે. તો આવી કલિલ અને દ્રાવણ વચ્ચેની રજૂઆત આપણે સમજાવી શકીએ. ત્યારબાદ આવશે કલિલનું વર્ગીકરણ. તો કલિલનું વર્ગીકરણ એ જુદી જુદી 3 રીતે કરવામાં આવે. કલિલનું વર્ગીકરણ 3 રીતે કરવામાં આવે છે. કલિલ હોય એટલે એમાં જે દ્રાવક હોય એને આપણે વિક્ષેપણ માધ્યમ તરીકે ઓળખીએ છીએ. કલિલ દ્રાવણમાં રહેલા દ્રાવ્યને આપણે વિક્ષેપિત કલા અથવા પરિક્ષેપિત કલા તરીકે ઓળખીએ છીએ. આવા કલિલનું વર્ગીકરણ એ વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા એમની ભૌતિક સ્થિતિના આધારે કરવામાં આવે. તો પહેલું કલિલનું વર્ગીકરણ વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા ની ભૌતિક સ્થિતિના આધારે. તમે
તમે વિક્ષેપણ માધ્યમ એની ભૌતિક સ્થિતિ કઈ છે, ઘન, પ્રવાહી કે વાયુ? વિક્ષેપિત કલા કે જે દ્રાવ્ય છે એની ભૌતિક સ્થિતિ કઈ છે, ઘન, પ્રવાહી કે વાયુ? એના અનુસંધાને આપણે એનું પહેલું વર્ગીકરણ કરીશું. બીજું વર્ગીકરણ, વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલાના કણો જે છે એમની વચ્ચેની પારસ્પરિક આંતરક્રિયા કેવી છે, એ આંતરક્રિયાના સ્વભાવના આધારે આપણે એનું વર્ગીકરણ કરીશું. પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ અથવા વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા એમની વચ્ચેની પારસ્પરિક આંતરક્રિયાના સ્વભાવ ઉપરથી. અને ત્રીજું જે વર્ગીકરણ છે એ પરિક્ષેપિત જે કલા છે એ કલાના કણોના પ્રકાર ઉપરથી. પરિક્ષેપિત કલાના કણોના પ્રકારના આધારે. તો આ પ્રમાણે કલીનું વર્ગીકરણ જુદા જુદા ત્રણ એક પ્રકારની અંદર કરવામાં આવે છે. તો પહેલું વર્ગીકરણ વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલાની ભૌતિક સ્થિતિના આધારે કરીએ અને એના અનુસંધાને તમારી બુકની અંદર એક કોઠો આપેલો છે અને કોઠામાંથી અવારનવાર એમસીક્યુ તમને પૂછવામાં આવે છે. તો અહીંયા હું વિક્ષેપિત કલા લઈ લઉં. વિક્ષેપિત કલા એટલે દ્રાવ્ય. અહીંયા હું વિક્ષેપણ માધ્યમ લઈ લઉં એટલે કે દ્રાવક. ટૂંકમાં દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક સ્થિતિના આધારે આપણે કલીલનું વર્ગીકરણ કરીએ છીએ અને એના આધારે આપણે કલીલના પ્રકારનું નામ આપીએ છીએ કે આવા કલીલને કયા નામે ઓળખવામાં આવે. અને એની અંદર જુદા જુદા ઉદાહરણો આપેલા છે કે આ ઉદાહરણ આવા પ્રકારના કલીનું ઉદાહરણ છે. તો વિક્ષેપિત કલાની ભૌતિક સ્થિતિ ઘન હોય, વિક્ષેપણ માધ્યમ એની પણ ભૌતિક સ્થિતિ ઘન હોય, એટલે આ પ્રકારનું આપણને કલીલ દ્રાવણ જોવા મળે. વિક્ષેપિત કલાની ભૌતિક સ્થિતિ ઘન હોય પણ વિક્ષેપણ માધ્યમ એની ભૌતિક સ્થિતિ પ્રવાહી હોય. ટૂંકમાં ઘનનું ઘનમાં બનાવેલું દ્રાવણ, આ ઘનનું પ્રવાહીમાં બનાવેલું કલીલ દ્રાવણ. એ જ રીતે વિક્ષેપિત કલા ઘન હોય, વિક્ષેપણ માધ્યમ વાયુ હોય. વિક્ષેપિત કલા એ પ્રવાહી હોય અને વિક્ષેપણ માધ્યમ ઘન હોય. ટૂંકમાં પ્રવાહીનું ઘનમાં બનાવેલું દ્રાવણ. વિક્ષેપિત કલા પ્રવાહી, વિક્ષેપણ માધ્યમ એ પણ પ્રવાહી. ટૂંકમાં પ્રવાહીનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ. વિક્ષેપિત કલા પ્રવાહી અને વિક્ષેપણ માધ્યમ વાયુ. અને એ જ રીતે વિક્ષેપિત કલા વાયુ, વિક્ષેપણ માધ્યમ ઘન. વિક્ષેપિત કલા વાયુ અને વિક્ષેપણ માધ્યમ પ્રવાહી. વાયુ અને વાયુ એ બે એકબીજામાં એક સરખી રીતે મિશ્ર થઈ અને સમાન મિશ્રણ બનાવી દે. તો ટૂંકમાં વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમની ભૌતિક સ્થિતિના આધારે આપણે કલીલના જુદા જુદા 8 પ્રકાર પાડેલા છે. ઘનનું ઘનમાં બનાવેલું દ્રાવણ જેને ઘન સોલ કહેવાય, જેમાં રંગીન કાચ આવે. અને બીજું એક ઉદાહરણ આપેલું છે જેમસ્ટોન, એટલે એ પણ એક પ્રકારનો રંગીન પથ્થર છે. તો ઉદાહરણો સાથે તમારી કલીલના પ્રકાર યાદ રાખવાના છે. ઘનનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ, તો એવા કલીલનો પ્રકાર થશે સોલ. અને એના ઉદાહરણમાં આવશે રંગ અને કોષમાં રહેલું દ્રવ્ય. કોષની અંદર રહેલું દ્રવ્ય એ પ્રવાહી સ્વરૂપે હોય અને એની અંદર
જુદા જુદા ઘન કણો કલીલ સ્વરૂપમાં હોય. ત્રીજું છે ઘનનું વાયુમાં બનાવેલું દ્રાવણ, જેને આપણે એરોસોલના નામથી ઓળખીશું. અને એના ઉદાહરણમાં આવશે ધુમાડો, ધૂળ વગેરે. ધુમાડો હોય તો એ વાયુની અંદર કાર્બનના ઘન કણો એની અંદર ભળેલા હોય ઘન સ્વરૂપે, એટલે ઘનનું વાયુમાં દ્રાવણ. એ જ રીતે ધૂળ, તો ધૂળના રજકણો ઘન સ્વરૂપે હોય જે હવાની અંદર અથવા વાયુની અંદર તરતા હોય, એટલે એ પણ એક પ્રકારનું એરોસોલ પ્રકારનું કલીલ છે. એ જ રીતે પ્રવાહીનું ઘનમાં બનાવેલું દ્રાવણ, એવા કલીલને આપણે જેલના નામથી ઓળખીએ છીએ. અને એના ઉદાહરણની અંદર ચીઝ, બટર, જેલી આવા ઉદાહરણો આપેલા છે. પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ, જેને આપણે ઇમલ્સનના નામથી ઓળખીશું. આના વિશે આપણે વિગતે ભણવાના છીએ. ઇમલ્સન અથવા બીજું નામ છે પાયસ. એના ઉદાહરણમાં દૂધ આવશે, હેર ક્રીમ આવશે અને માખણ, એનો સમાવેશ આ ઇમલ્સન અથવા પાયસ પ્રકારના કલીલમાં થાય છે. એ જ રીતે પ્રવાહીનું વાયુમાં બનાવેલું દ્રાવણ, જેને આપણે એરોસોલના નામથી ઓળખીશું. એટલે આ દ્રાવક છે, દ્રાવક વાયુ, પણ એની અંદર પ્રવાહી હોય તો એની અંદર ઉદાહરણ આવશે ધુમ્મસ, ધૂમ્ર. આ સિવાય જંતુનાશક સ્પ્રે અને વાદળો. તો વાદળો ની વાયુની અંદર, એટલે કે વાયુની અંદર પ્રવાહી સ્વરૂપે, એટલે મોટો જથ્થો વાયુનો હોય અને એની અંદર આ પ્રવાહી સ્વરૂપે કણો રહેલા હોય વાદળોની અંદર. એ જ રીતે વાયુનું ઘનમાં બનાવેલું દ્રાવણ, જેને ઘન સ્વર કહીશું. એના ઉદાહરણોમાં બે ઉદાહરણ છે. એક પ્યુમાઇસ પથ્થર અને બીજું છે ફોમ રબર. આપણે જે રબરનો ઉપયોગ કરીએ છીએ એ રબર ઘન સ્વરૂપે હોય, પણ એની અંદર થોડે ઘણા અંશે વાયુ રહેલા હોય છે. અને એ જ રીતે વાયુનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ, જેને આપણે ફીણના નામથી ઓળખીએ છીએ, તો એની અંદર ઉદાહરણ આવશે ફીણ, સાબુનું ફીણ. તો આ બધા 9 જેટલા કલીલના પ્રકાર છે. તમને પૂછવામાં આવે કે ઘનમાં બનાવેલું દ્રાવણ ઈ કલીલને કયા નામથી ઓળખવામાં આવે, તો એનું નામ છે ઘન સ્વર. એ જ રીતે આને પણ વાયુનું ઘનમાં બનાવેલું દ્રાવણ, એને પણ ઘન સ્વર કહેવાય. પણ ઉદાહરણો અલગ છે, યાદ રાખજો. તો આવા જુદા જુદા 9 કલીલના પ્રકાર પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત કલાની ભૌતિક સ્થિતિના આધારે પાડવામાં આવે છે. બીજું જે વર્ગીકરણ છે એ છે વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા બેની ભૌતિક સ્થિતિના આધારે વર્ગીકરણ કર્યા બાદ એમની વચ્ચેની આંતરક્રિયાના સ્વભાવના આધારે. તો આંતરક્રિયાના સ્વભાવના આધારે આપણે એ કલીલનું વર્ગીકરણ, એટલે કલીલનું બીજું વર્ગીકરણ, જે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ બંને વચ્ચેની પારસ્પરિક આંતરક્રિયાના સ્વભાવ ઉપરથી વર્ગીકરણ કરીએ તો 2 પ્રકારમાં કરવામાં આવે. એમાં પહેલું આવશે લાયોફિલિક, અથવા શબ્દ વાપર્યો છે દ્રવ અનુરાગી. દ્રવ અનુરાગી સ્વર અથવા દ્રવ અનુરાગી કલીલ. બીજું એ છે દ્રવ વિરાગી, અથવા જેને આપણે નામ આપીએ છીએ લાયોફોબિક. તો બે પ્રકારને આપણે એના તફાવત દ્વારા જ સમજતા જઈએ કે ભાઈ લાયોફિલિક અને લાયોફોબિક આવા કલીલ વચ્ચેનો ભેદ શું. તો
તો કે લાયોફોબિક જે કલીલ હોય એમાં જે તમે દ્રાવણ બનાવો એમાં રહેલા કલીલના કણો ઈ પરિક્ષેપણ માધ્યમ અથવા તો દ્રાવક પ્રત્યે આકર્ષિત થયેલા હોય એટલે બુકની અંદર શબ્દ વાપર્યો છે કે ભાઈ દ્રવ અનુરાગી સોલ ઈ દ્રાવક આકર્ષિત હોય परिक्षेपित कलाना कणो ई परिक्षेपण माध्यमना कणो प्रत्ये आकर्षायेला होय अथवा बीजो शब्द छे प्रवाही स्नेह टूंकमां ई एने आकर्षे छे विक्षेपण माध्यम ई परिक्षेपित कलाना कणो अथवा विक्षेपित कलाना कणोने पोतानी तरफ आकर्षे छे ज्यारे अहींया ई एने अपाकर्षे छे એટલે એના માટે શબ્દ વાપર્યો છે દ્રવ વિરાગી શબ્દ વાપર્યો છે લાયોફિલિક કલીલ અથવા દ્રવ અનુરાગી સોલ એના ઉદાહરણોની આપણે વાત કરીએ તો ગુંદર જીલેટિન સ્ટાર્ચ આ બધાનું જ્યારે તમે કલીલ દ્રાવણ બનાવો તો ઈ ઉદાહરણો આ દ્રવ અનુરાગી અથવા લાયોફિલિક કલીલના છે રબર જ્યારે લાયોફોબિક માં કોણ આવે તો કે ધાતુઓ જેવી કે ધાતુઓના દ્રાવણો સોનું ચાંદી પ્લેટિનમ આવી જુદી જુદી ધાતુઓના દ્રાવણો अथवा धातुना सल्फाइडना द्रावणो दाखला तरीके CdS Ag2S3 As2S3 આવા સલ્ફાઇડના દ્રાવણો હોય તો એ લાયોફોબિક અથવા દ્રવ વિલાગી સોલની રચના કરે છે લાયોફિલિક કલીલ બનાવવું હોય તો એને ખૂબ જ સહેલાઈથી અને સરળ પદ્ધતિથી બનાવી શકાય દાખલા તરીકે ગુંદર છે એને તમે પાણીની અંદર ઉમેરી દ્રાવણને હલાવો એટલે એની અંદર જે લાયોફિલિક કલીલ દ્રાવણ બની જાય લાયોફિલિક કલીલ બનાવવું હોય તો એને આપણે ખૂબ જ સહેલાઈથી અને સરળતાથી બનાવી શકાય જ્યારે લાયોફોબિક કલીલ તમારે બનાવવું હોય તો એ મુશ્કેલીથી બને અને એને બનાવવા માટે કોઈ વિશિષ્ટ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરવો પડે લાયોફિલિક કલીલ બનાવવું હોય તો એને તમે ખૂબ જ સહેલાઈથી અને સરળ પદ્ધતિથી બનાવી શકો જ્યારે લાયોફોબિક કલીલ બનાવવું હોય તો એને મુશ્કેલીથી બનાવી શકાય અને એના માટે ચોક્કસ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે માની લો કે તમે લાયોફિલિક દ્રાવણ બનાવ્યું અને એ દ્રાવણ બનાવ્યા પછી એ દ્રાવણમાંથી વિક્ષેપણ માધ્યમને તમે દૂર કરી નાખો विक्षेपण माध्यम ने दूर करी नाखो અને જે સોલ રે ઈ સોલમાં વળી પાછું વિક્ષેપણ માધ્યમ ઉમેરો એટલે ફરી પાછું લાયોફિલિક કલીલ દ્રાવણ બનાવી શકાય એટલે ત્યાં શબ્દ વાપર્યો છે કે ભાઈ આ જે કલીલ છે ઈ પરિવર્તનીય છે ફરીથી બનાવી શકાય લાયોફિલિક કલીલ રચના ફરીથી કરી શકાય લાયોફિલિક કલીલ દ્રાવણ બનાવ્યું અને એમાંથી તમે પરિક્ષેપણ માધ્યમને દૂર કરી નાખો અને જે સોલ રે એમાં ફરી પાછું પરિક્ષેપણ માધ્યમ ઉમેરો એટલે લાયોફિલિક કલીલ દ્રાવણ ફરી પાછું બની જાય જ્યારે લાયોફોબિક ની અંદર એક વખત અવક્ષેપ આવી ગયા પછી તમે એની અંદરથી વિક્ષેપણ માધ્યમને દૂર કરી ફરી પાછું વિક્ષેપણ માધ્યમ ઉમેરો તો આ લાયોફોબિક કલીલ દ્રાવણ બનતું નથી પાંચમો મુદ્દો તમે જ્યારે લાયોફિલિક
કલિલ દ્રાવણ બનાવવામાં આવે ત્યારે એની અંદર સોલ્વેશન થાય અને સોલ્વેશનના લીધે આવા કલિલ દ્રાવણો વધુ સ્થાયી હોય એટલે લાંબા સમય સુધી ઈ કલિલ પોતાની કલિલ સ્થિતિ જાળવી રાખે એની અંદર ઈ કલિલને પોતાની સ્થિતિ જાળવી રાખવા માટે બહારથી કોઈ સ્થાયી કારક અથવા એને સ્થાયી રાખી શકે એવા સ્થાયી કારક પદાર્થોની જરૂર પડતી નથી જ્યારે લાયોફોબિક કલિલ દ્રાવણ બનાવો ત્યારે એમાં સોલ્વેશન થતું નથી જોડાણ નથી થતું અને એના પરિણામે તમારે ઈ કલિલને સ્થાયી રાખવા માટે બહારથી એવા પદાર્થો ઉમેરવા પડે એટલે આમાં તમારે સ્થાયી કારક પદાર્થોની જરૂર પડે અને છેલ્લે કે ભાઈ લાયોફિલિક જે કલિલ દ્રાવણ છે એ એક વખત બનાવ્યું એટલે એનું સહેલાઈથી સ્કંદન થતું નથી સ્કંદન એટલે અવક્ષેપણ જ્યારે લાયોફોબિક કલિલ દ્રાવણ બનાવ્યું હોય અને એની અંદર તમે થોડા પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરી દો અથવા તો ઈ કલિલ દ્રાવણને ગરમ કરો અથવા તો ઈ કલિલ દ્રાવણને હલાવીએ એટલે એનું અવક્ષેપણ થાય છે એનું સ્કંદન થઈ જાય છે તો આ પ્રમાણે વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા બંને વચ્ચેની પારસ્પરિક આંતરક્રિયાના સ્વભાવના આધારે આપણે કલિલનું વર્ગીકરણ બે પ્રકારમાં કરીએ છીએ એક લાયોફિલિક બીજું છે લાયોફોબિક યાદ રાખજો લાયોફિલિક એટલે એમાં વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલાના કણો એકબીજાને આકર્ષે એટલે કે દ્રાવક આકર્ષિત અથવા બીજો શબ્દ છે પ્રવાહી સ્નેહી જ્યારે આમાં વિક્ષેપણ માધ્યમની અંદર રહેલા વિક્ષેપિત કલાના કણોને ધિક્કારે અથવા એને અપાકર્ષે એટલે શબ્દ વાક્ય છે દ્રવ વિરાગી આ એના ઉદાહરણો છે લાયોફિલિક કલિલ દ્રાવણ સીધું અને સરળતાથી બનાવી શકાય જ્યારે આને બનાવવા મુશ્કેલ છે ને એને બનાવવા માટેની ચોક્કસ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે લાયોફિલિક કલિલ પરિવર્તનીય સોલ છે જ્યારે આ પરિવર્તનીય નથી અપરિવર્તનીય છે અહીંયા એક શબ્દ લખવાનો રહી ગયો છે અપરિવર્તનીય કેવી રીતે શબ્દો આયા તો કે જ્યારે તમે આ લાયોફિલિક કલિલ દ્રાવણ બનાવ્યું હોય એમાંથી વિક્ષેપણ માધ્યમ દૂર કરી નાખો અને પછી એની અંદર તમે ફરીથી સોલ હોય સોલમાં વિક્ષેપણ માધ્યમ ઉમેરો એટલે આમાંથી ફરી પાછું કલિલ દ્રાવણ અથવા કલિલ સોલ બને જ્યારે આમાં ઈ કલિલ દ્રાવણ બનતું નથી આમાં સોલ્વેશન થાય એના લીધે સ્થાયી હોય એટલે બહારથી પદાર્થો ઉમેરવાની જરૂર નથી એને સ્થાયી રાખવા જ્યારે આમાં સોલ્વેશન થતું નથી એટલે જો એને સ્થાયી રાખવા હોય તો બહારથી સ્થાયી કારક પદાર્થો એની અંદર ઉમેરવા પડે અને આનું સહેલાઈથી સ્કંદન થતું નથી અવક્ષેપણ નથી થતું ત્યારે લાયોફોબિક કલિલ દ્રાવણની અંદર થોડા પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરીએ ગરમ કરીએ અથવા એ દ્રાવણને હલાવીએ એટલે તરત એનું અવક્ષેપણ થઈ જાય છે તો આ પ્રમાણે કલિલનું બીજું વર્ગીકરણ એમની આંતરક્રિયાના સ્વભાવના આધારે કરવામાં આવે ત્યારબાદ આવશે ત્રીજું વર્ગીકરણ ત્રીજું જે વર્ગીકરણ છે એ કલિલ દ્રાવણમાં રહેલા પરિક્ષેપિત કલાના કણોના પ્રકારના આધારે કરવામાં આવે છે
અને પરિક્ષેપિત અથવા વિક્ષેપિત કલાના કણોના પ્રકારના આધારે પણ કલીલનું વર્ગીકરણ જુદા જુદા 3 પ્રકારની અંદર કરવામાં આવે છે. એમાં પહેલો પ્રકાર બહુમાનવીય કલીલ. આની અંદર ખાલી એક તમે બહુમાનવીય કલીલ કેવી રીતે બને અને એનું ઉદાહરણ આવે. તો બહુમાનવીય તો શબ્દની અંદર છે બહુ એટલે વધારે અણુઓ ભેગા થઈ અને કલીલનું પરિમાણ, તો કલીલનું પરિમાણ એટલે 1 નેનોમીટર થી 1000 નેનોમીટર ની વચ્ચેનું હોય એવા કલીલને બહુઆણ્વીય કલીલ કહેવાય. તો બહુઆણ્વીય કલીલ એટલે કેવા કલીલ? તો કે કેટલાક પદાર્થો હોય ઈ પદાર્થના નાના નાના કણો અથવા તો ઈ પદાર્થના પરમાણુઓ અથવા તો વિપુલ પ્રમાણમાં પદાર્થના અણુઓ ભેગા થાય. કેટલાક પદાર્થના નાના નાના કણો અથવા પરમાણુઓ અથવા તો વિપુલ પ્રમાણની અંદર ઘણા બધા અણુઓ એનું જ્યારે દ્રાવકની અંદર આપણે વિલયન કરીએ ત્યારે ઈ કણો એકબીજા સાથે સમુચ્ચયથી જોડે છે. જ્યારે કેટલાક પદાર્થના નાના નાના કણો અથવા પરમાણુઓ અથવા વિપુલ પ્રમાણમાં પદાર્થના અણુઓને કોઈ દ્રાવકની અંદર વિલયન કરીએ ત્યારે ઈ બધા એકબીજા સાથે સમુચ્ચયથી જોડાય અને એમનું પરિમાણ 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની વચ્ચે આવે તો એવા કલીલને બહુઆણ્વીય કલીલ તરીકે ઓળખવામાં આવે. યાદ રાખજો, કેટલાક પદાર્થોના નાના નાના કણો અથવા પરમાણુઓ અથવા તો વિપુલ પ્રમાણમાં પદાર્થના અણુઓ એના દ્રાવકની અંદર વિલયન કરીએ ત્યારે એકબીજા સાથે સમુચ્ચયથી જોડાઈ અને 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની વચ્ચે પરિમાણ ધરાવતા હોય એવા અણુની રચના કરે તો એવા કલીલને બહુઆણ્વીય કલીલ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે સોનાના પરમાણુઓ એટલે કે ગોલ્ડના સોલ કે જેમાં સોનાના ઘણા બધા પરમાણુઓ એકબીજા સાથે જોડાઈ અને 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની સાઈઝનું પરિમાણ ધરાવતા સોલની રચના કરે તો આનું એક ઉદાહરણ છે ગોલ્ડના સોલ. જેમાં સોનાના પરમાણુઓ એકબીજા સાથે સમુચ્ચયથી જોડાઈ 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની વચ્ચેનું પરિમાણ દર્શાવે તો એવું જે કલીલ એને બહુઆણ્વીય કલીલ કહેવાય. એ જ રીતે S8 ના એટલે સલ્ફરના 1000 કે તેથી વધારે અણુઓ એકબીજા સાથે સમુચ્ચયથી જોડાય તો એના લીધે પણ બહુઆણ્વીય કલીલની રચના થાય. તો આવા બહુઆણ્વીય જે કલીલ છે એ બહુઆણ્વીય કલીલ એ લાયોફોબિક પ્રકારના હોય. આવા જે બહુઆણ્વીય પ્રકારના હોય લાયોફિલિક પ્રકારના હોય છે અને ઈ વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલાના કણો એકબીજા સાથે નિર્બળ વાન-ડર વાલ્સ આકર્ષણ બળથી આકર્ષાયેલા હોય. તો આ એનો પહેલો પ્રકાર છે. બીજો જે પ્રકાર છે એ છે વિરાટ આણ્વીય કલીલ. તો એ પણ નામ ઉપરથી આપણને ખબર પડી જાય વિરાટ એટલે મોટો અથવા બૃહદ કણો અને આવા અણુઓ એ કલીલના સાઈઝની અંદર રૂપાંતરિત થઈ જાય. કેટલાક વિરાટ અણુઓને જ્યારે તમે યોગ્ય દ્રાવકની અંદર વિલયન કરો ત્યારે એમના કદ કલીલ કણોની સાઈઝની અંદર ફેરવાઈ જાય. હવે વિરાટ અણુ એટલે કોણ? તો કે પોલિમર પદાર્થો. કેટલાક વિરાટ અણુઓને તમે યોગ્ય દ્રાવકની અંદર વિલીન કરો, એનું વિલયન કરો
ત્યારે એ નાના નાના કણોની અંદર ભાંગી જાય અને એમનું પરિમાણ કલિલ કણોના પરિમાણની સાઈઝની અંદર આવી જાય, એટલે કે 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની વચ્ચે. તો એના લીધે બનતા આવા કલિલને આપણે વિરાટ આણ્વીય કલિલ તરીકે ઓળખીએ છીએ. આવા વિરાટ આણ્વીય કલિલ એ પાછા બે પ્રકારના હોય છે, એક કુદરતી અને બીજા છે સાંકેતિક. ટૂંકમાં આવે એની અંદર પોલિમર પદાર્થો, પણ સાંકેતિક અને કુદરતીમાં ફેરશું તો કે સ્ટાર્ચ ઈ પોલિમર છે. આ સિવાય સેલ્યુલોઝ, સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન, ઉત્સેચક, આ બધાને જ્યારે તમે યોગ્ય દ્રાવકની અંદર મિલિત કરો ત્યારે ઈ કલિલ કણોના ગાળાની અંદર રૂપાંતરિત થઈ જાય. અને એ જ રીતે સાંકેતિકમાં કોણ આવે તો પોલિમર પદાર્થો, પોલિથીન છે, પોલિસ્ટાયરીન છે, સાંકેતિક રબર છે, નાયલોન છે, આ બધા એ સાંકેતિક પોલિમર પદાર્થો છે. તો આવા બધા પદાર્થોને પણ તમે યોગ્ય દ્રાવકની અંદર ઉમેરી દો એટલે કલિલ કણોની સાઈઝની અંદર નાના નાના કદમાં ફેરવાઈ જાય. તો આવા જે વિરાટ આણ્વીય કલિલ છે એ વિરાટ આણ્વીય કલિલ ઈ સ્થાયી હોય છે. અને સાચા દ્રાવણને મળતા આવે છે પાછા. વિરાટ આણ્વીય કલિલ એ ઘણા સ્થાયી હોય, ટૂંકમાં લાંબા સમય સુધી પોતાની કલિલની સ્થિતિ જાળવી રાખે અને સાચા દ્રાવણોને મળતા આવે. એની અંદર રહેલા અણુઓ મુખ્યત્વે પોલિમર પદાર્થો હોય, અને પોલિમર હોય એટલે એમના આણ્વીય દળ ખૂબ જ ઊંચા હોય. અને આ પ્રકારના વિરાટ આણ્વીય કલિલ ઈ લાયોફોબિક હોય છે. આ સિવાય ત્રીજો જે પ્રકાર છે એની ચર્ચા આપણે આગળના વિડિયોની અંદર કરીશું, કારણ કે એની અંદર વિગતે વર્ણન છે, મિશેલની રચના પણ આવશે. તો આવી બધી રજૂઆત આપણે આગળના વિડિયોની અંદર કરીશું.